હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને અમારે જવાનું છે બજારમાં ઈશાનને લઈને. ઓલું રસ્સી મુકાવાની છે ને, એટલે તો ચા પી લીધી છે ને બધું કામ કરી લીધું. અત્યારે વાગી ગયા છે 10:30 અને રોટલા બનાવી લીધા. મેં થોડોક એવો નાસ્તો કરી લઉં અને 11 વાગ્યે ફોન આવ્યો હતો ને તો બોલાયા છે. તો ઈશાન સૂવે છે ઘોડિયામાં. તો હું પણ તૈયાર થઈ જાઉં અને પછી રિક્ષા બોલાવીને જવું પડશે અમારે, કેમ કે છે ને ચાલીને કઈ જવાનું. આમ તો અમે પહેલાં અહીં ચાલીને જતા હતા ને એ રીતના ત્યાં જ જવાનું છે, પણ ઈશાનને લઈને જવાનો વરસાદ એવું બધું હોય એટલે રિક્ષામાં બેસીને જઈએ. તો તૈયાર થઈ જાઉં હું, પછી ઈશાનને તૈયાર કરું. સંજુ બહાર છે. અમે આવી ગયા ને આવીને ઈશાન હવે સૂઈ ગયો છે અહીંયા. અને 12 વાગી ગયા, પાણી પણ અત્યારે આવ્યું. અને હવે છે ને હું કંઈક રાંધવાનું કરું, દાળ કે એવું કંઈક બનાવું. બાકી શાકભાજી લેવાની હતી તો ટાઈમ મળ્યો નહીં. પછી ફટોફટ આવતા રહ્યા. રિક્ષા લઈને ગયા હતા એટલે પછી વધારે અમને ઊભું નહીં રખાય, ભાડું તો આપણે ચડતું જાય એટલે પછી આવતા રહ્યા અમે. અને હવે છે ને કંઈક બનાવું. હું સંજુ પાણી ભરે છે. તો ફ્રેન્ડ્સ, હવે છે ને દાળ થઈ ગઈ છે અને આ બાજુ ઈશાન પણ રમે છે. એ આ બાજુ બોલાય ને તો આ બાજુ દેખે છે. અને દાળ થઈ ગઈ પણ સંજુ પેલી બાજુ બેઠો છે. પછી થોડી વાર એના આવે ને તો ખાઈ. બાકી તો 1 વાગી ગયો છે આજે તો. ઈશાન, એ ઈશાન કઈ જો? એ દેખાયો, એ દેખાયો. રમે છે પણ છે ને રડતો નહીં, પણ કંઈ કામ નથી કરવા દેતો. એના કપડાં પણ ધોવાના છે, ખાવાનું પણ છે, પણ એને રાખીને હું અહીંયા બેસી છું કપડાં ધોવા બહાર. કેવી રીતના જાઉં એને એકલાને મૂકીને? તો ફ્રેન્ડ્સ, લાઇટ પણ આવી ગઈ. બ્લોગ ચાલુ કરતા બંધ કરી દઉં. અને લાઇટ જતી રહી હતી ને અત્યારે દાઈ. અને બપોરે છે ને આવીને પછી સંજરી કે રહેતો નહોતો. અને સંજુ પણ અહીંયા બાજુમાં તમને કાલે કીધું હતું કે આ 12મું હતું એટલે સંજુ પણ એ બાજુ બેસવા માટે જતો રહ્યો હતો. અને ઈશાન બિલકુલ રહેતો નહોતો ને એટલે આખો દિવસ નહીં પણ બપોર પછી એને જ રાખવામાં મારે ટાઈમ જતો રહ્યો. ને અત્યારે છે ને વહેલા 5:30 જેવું એમ તો થઈ ગયું છે. તો મેં આ બાજુ છે ને ખીચડી મારે ખાવા માટે રાખી દીધી છે. સંજુને પછી જે બનાવવું હોય ને તે થોડીક વાર એને બનાવશે. હજુ એનું શાક ને એવું કંઈ વિચાર નહીં કરે. એને પૂછી જોઉં પણ કંઈક હજુ કંઈક લેવા જાઉં કે હું કરું કંઈ છે નહીં. બજારમાં જ ગયા હતા, શાકભાજીને એવું લાવવાનું હતું પણ છે ને અમે ત્યાંથી પછી ફટોફટ રિક્ષા સ્પેશિયલ કરીને ગયા હતા ને એટલે પછી પાછા આવતા રહ્યા તૈયારીમાં જ. તો એવી રીતના છે. તો પછી એનું કંઈક શાકભાજી લાવશે ને તો પછી હું રોટલો બનાવીશ, શાક એ બનાવશે. અત્યારે ઈશાનને ખોઈમાં છે ને સુવડાવી દીધો છે. થોડુંક સુવે ને તૈયારીમાં જ જાગી જાય એવું જ કરે છે. અને રહેતો નહીં, રડ જ કરે છે હા. તો એટલે મેં ફટોફટ છે ને વાસણ ઘસી લઈ અને કપડાં એના થોડાક હતા ધોઈ લઈ. હજુ પાણી પણ નહીં આવ્યું. થોડી વાર એને હવે પાણી આવે ને તો પછી ભરશે સંજુ.
બાકી એક જણ તો એને છે ને રાખવું જ પડે, એની જોડે બધા નહીં રહે તો પછી મારે રાખવું પડે એવું છે. આજનો દિવસ તો છે ને હા મને માથું દુખી ગયું, જરીકે આરામ પણ નહીં મળ્યો. અને આ બાજુ બધું હતું એટલે વધારે બ્લોગ પણ નહીં, પછી બધા આવન જાય એવું બધું હતું ને એટલે પછી બપોર પછી અમે ત્યાંથી આવ્યા ને તો બધા બ્લોગમાં નહીં બધું લીધું. અત્યારે સાંજે બધા જતા રહ્યા છે એટલે અત્યારે બ્લોગ બનાવું છું ને. આ બાજુ ખીચડી થાય છે, હવે થઈ જાય ને ત્યાં સુધી થોડીક વાર બેહું. સંજુ હા રહેતો ના તો સંજુ પેલી બાજુ જતો રહ્યો ને કોણ રમાડે. હવે થોડીક વાર બેહી લઉં. મને આમાં લઈને એને બેઠી હતી બહાર, તો મચ્છર ને એવું કેળે એટલે લઈને બેહાય નહીં, તો અંદર જ લઈને બેઠી હતી ને તો હવે આમ મને પણ થોડુંક આમ ખુલ્લામાં બેહવા થાય. બાકી તો પંખાનું પણ ગરમ ગરમ હવા આવે, બહાર તડકો ને એવું ને એટલે નહીં સમજુ. આજે તો છે ને આટલી છે ને પહેલી વાર હેરાન થઈ હોય ને એવું લાગે. આજે તો મને પણ રોવડાવી દે ને એવું કરતો હતો સાંજે. અને એક કમેન્ટ પણ એવી હતી કે સંજુ કે હાલોલથી જોવે છે ને એ પૂછતા હતા કે તમે હાલોલ નજીક ગોપીપુરા ગામ આવ્યું છે ત્યાં ના છો એવું પૂછતા હતા. તો હા હાલોલ નજીક પેલી બાજુ ગોપીપુરા ગામ આવ્યું છે ને ત્યાંના છે, પણ ત્યાંથી ભીખાપુરા ખડ્યું છે નહીં સંજુ. ત્યાં ગામે જ લાગે પણ ભીખાપુરા ખડ્યું છે ને ત્યાંના છે અમે, પણ ત્યાં રહેતા નથી હો. અત્યારે તમે એમ કે બીજી જગ્યાએ એમ, અને એમ હોય પૂછતા હતા તમે જે રહો છો એ તમારી છે જગ્યા એવું પૂછતા હતા ને. તો સંજુ છે ને દૂરે આજે ખબર નહીં ઉદાસ ઉદાસ લાગે છે. શું થયું છે? ઊંઘ આવે છે તો નાઈ લે, પછી તો હોવાનું છે ને, હવે સાંજ પડી જશે તો આ છે ને અમારી જગ્યા નથી પણ અમે અહીં રહીએ છીએ. ખબર નહીં એ બાકી તો અમારે એમ હોય તો અમે અત્યારે થોડું થોડું કરીને ઘર નહીં બનાવી દીધું હોય નહીં સમજુ તેવું છે. પણ હજુ અમારે કંઈ નક્કી નથી અહીં, એટલે અમે ઘર કે એવું કંઈ બનાવ્યું નથી. પણ ખાલી આવું નાનું એવું ઘર, અહીંયા જ મચ્છરદાની આવી જાય તમને બતાડતી હતી પણ તો નાનું એવું ઘર છે ને એમાં જ અત્યારે રહીએ છે. કંઈ ઘર એવું કંઈ અમે બનાવ્યું નથી તેવું છે. મેં થોડોક આરામ કરવા માટે અહીંયા બેહું ને તોય પણ મારે બોલ જ કરવું પડે. ખીચડી દેખી આવું હા સંજુ. અહીંયા છે ને મચ્છરદાનીના બધે બાંધ્યા ને એટલે આમ નીચું વરે સરક પડે અને છોડી પણ નહીં દેવાય. પછી પાછું ઈશાને લઈને સૂવું હોય ને એટલે, બાકી તો દિવસમાં છોડી દેવાતું હોય ને તો સારું એમ. ફોન પણ આવે છે સંજુ તાર તો ફ્રેન્ડ્સ ખીચડી જોઈ લીધી, હવે સંજુને ફોન આપી દેવાનો, ફોન આવે છે. તો ફ્રેન્ડ્સ હું તો રોટલો બનાવતી હતી, ખીચડી તો હજુ ઉપર જ છે પણ મસ્ત એવી ચડી જાય ને એકદમ. પછી શાકભાજી લેવાની વાત નહીં કરતી મેં રોટલો બનાવતી હતી ને તો પછી અડધો રોટલો એમ કે એકમાંથી થોડોક જ ખાધેલો ને એવો ખાસો બધો એવો છે. તો સંજુ કહે કે ખીચડી પણ બનાવી છે તો હવે નહીં બનાવીશ એમ, એવું લાગશે ને તો પછી બનાવજો, અત્યારે નહીં બનાવીશ એમ તો રહેવા દીધું. અને હવે છે ને ઈશાના કપડાં લઈ આવું નહીં સંજુ, હાંજ થવા યાદ આવી ગયું તો હાંડો લઈ આવું. બધા બહુ જ બધા હતા, હવે બધા જતા રહ્યા એટલે મને પણ બહાર નીકળવા થયા. હજુ ઈશાન નાનો ને એટલે હું નહીં ગઈ, તે દિવસ પણ નહીં ગઈ અને બેસણાના દિવસે પણ નથી ગઈ, આજે પણ નહીં ગઈ. સંજુ જઈ આવે, અત્યારે ઈશાન નાનો એટલે મારાથી આમ જવાય પણ નહીં એટલે હું નહીં ગઈ. તો હવે છે ને એના કપડાં વેણી હજુ તો લીલા છે પણ અંદર સુખાત કરી દઉં. ભીના કપડાં છે પાછું સુખાત કરવા પડશે. હજુ બધા થોડા બેઠા છે ને તો દાંત કાઢે છે. બ્લોગ બનાવું છું એ તો પેલી રાત આમ તે આવતી ને
તો ફ્રેન્ડ્સ ખીચડી થઈ ગઈ છે અને છોડા વગરની મગની દાળ નાખી હતી અંદર. કુકરમાં હોય ને તો સારી રીતના બને, થોડી કચકચાતી દાળ લાગે છે. ચોખા કમ્પ્લીટ ચડી ગયા. તો ફ્રેન્ડ્સ સુશાંત હજુ હુએ છે અને આજે તો કેવી રીતના એ સૂયો. બાકી તો બપોર પછી સાંજે પેલી બાજુ જતો રહ્યો ને તો હું એને લઈને બેસી રહું, એને લઈને સૂઈ રહું તો એ આમ સૂતો નહોતો. એને જે રીતના હુવે ને એ બધી મેં આઈડિયા કરી પણ કંઈ સૂતો નહોતો. હોયમાં પણ નાખ્યો તોય છતાં નહોતો સૂતો. અને સંજુ આવ્યો ને પછી મેં તો હાવ થાકી ગઈ હતી ને એટલે સંજુને કીધું કે લે રમાડ, અને આ તો હવે સૂતો નહીં. એમ તો રડતો નહોતો પણ હુવે જ નહીં એમ. તો પછી સંજુ આવીને એને છે ને રમાડતો થોડીક વાર આમથી આમ હલાવ્યું ને તો પછી સંજુના ખોળામાં જ સૂઈ ગયો. અને પછી ત્યારથી છે ને કોઈમાં સંજુ એને સુડાવી દીધો. ત્યારથી અત્યારે કેટલો કલાક જેવું થઈ ગયું નહીં સંજુ? કલાક ઉપર થોડુંક થઈ ગયું ને તોય હજુ સુવે છે એમ. આજે તો એને સંજુના હાથમાં ખોળામાં હોવાનું હતું એટલે મારી જોડે તો બિલકુલ નહોતો સૂતો. બાકી તો રડે ને તો સંજુ મને જ આપી દે કે લે હવે એને હુવડાવી દે એમ. તો આજે તો સારું કે સંજુ જોડે સૂઈ ગયો. અને થોડુંક નાના છોકરાને રાખવાનું છે ને બહુ મુશ્કેલ થઈ જાય ફ્રેન્ડ્સ. કેમ કે છે ને એ હું કહેવા માંગતો હોય તો આપણને કંઈ ખબર નહીં. એવું નહીં કે એને ભૂખ લાગી હોય તો દે રડે, એને કદાચ કંટાળો આવતો હોય તોય પણ રડે, અને ગરમી થતી હોય તોય રડે, અને ગમે તે એને કંઈક બીજું થતું હોય તોય રડે. એટલે આપણને એટલી ખબર નહીં પડે એટલે આપણે તો આમ થોડુંક ગભરામણ જેવું થાય કે શું થતું હશે. અને ભૂખ લાગી તો એને દૂધ પણ આપીએ તોય છતાં પણ એ રડે, એવું વિચાર આવતો હોય. તો એટલે છે ને સંજુને હવે થોડાક દિવસ તો હું એટલે એને રાખ્યો જ એમ. અને હજી પણ થોડુંક અઠવાડિયા જેવું રહે આમ મારી જોડે, કેમ કે એવી રીતના એટલે બીક લાગી જાય. અને ફ્રેન્ડ્સ અમે છે ને હું પણ કોઈ દિવસ એવી રીતના નાના છોકરાને ઉચક્યો પણ નહોતો. સંજુને પણ એને પકડતા નહીં આવડતું, મને નહોતું આવડતું. અમને બેને નાના છોકરાને કોઈ દિવસ પકડ્યા નહીં ને એટલે આવડતું જ નહોતું. અને દવાખાનેથી આવ્યા ને તો એટલું મુશ્કેલ અમારો સમય રહ્યો ને, કેમ કે એટલો બધો નાનો હતો ને તો એવી રીતના અમને કોઈ દિવસ એને ઉચક્યો, કોઈ છોકરાને ઉચક્યા નહીં એટલે એને ઉચકવામાં પણ મુશ્કેલ પડી જાય અને એવું બધું. તો થોડાક દિવસ તો અમે દવાખાનાથી આવ્યા ને તો એ રડે ને તો પછી થોડુંક મને પણ, અને થોડાક દિવસ ખૂબ રડ્યો નહીં સંજુ? હા એને હોય નવું બધું હોય ને આપણા માટે પણ એમ નવું હોય તો એને કઈ રીતના રાખવું ને એવું બધું હોય ને. તો અમે બ્લોગ બનાવી લીધું પણ છે ને એટલા દિવસ એ થોડુંક રડે ને કંઈક થાય ને તો મને પણ એટલું રડવું આવે ને એટલી બધી એમ ગમે તે મુશ્કેલી થોડીક આવતી જ રહી નહીં સંજુ? પણ એવું છે ને મેં કઈ બ્લોગમાં નહીં બતાડ્યું. જે વસ્તુ એમ બધું એમ હસી ખુશીના એવી જ રીતના અમે બ્લોગમાં બધું બતાડી. બાકી છે ને એટલા દિવસ 10-15 દિવસ તો હું છે ને કંઈક થોડુંક એને થાય ને તો હું પણ રડીને એટલા દિવસ રાતે થોડુંક એમ કંઈક ને કંઈક વિચાર આવી જાય ને તો એ રાતે પણ હું રડતી હોય ને એ આમ રાતે થોડુંક જાગે ને એવી રીતના તો એમ કે હું સૂઈ જઈશ તો ક્યારે જાગે હું ખબર. એટલે હું રાત દિવસ આમાં જાગતી રહું થોડોક જ એમ. બાકી મેં પહેલાં એટલું સૂતી હતી ને બહુ જ, પણ છે ને પછી એટલા દિવસ તો હું જાગું તેમ મને બીક જ લાગે કે ક્યારે જાગી જશે, કદાચ મારાથી હાથ એના પર જતો રહેશે અને એવું એમ ભૂલી જઈશ કે મારી જોડે હું એવું જ વિચાર આવે ને. એટલે પછી હું છે ને જાગતી જ રહું. અને સંજુ પણ થોડુંક જ હોય ને જાગીને દેખે, તૈયારીમાં થોડુંક રડે ને તો અમે જાગી જ છીએ. એવી રીતના અમારે છે ને થોડાક દિવસો ગયા. અને કમેન્ટ આવે કે એને છે ને માલિશ ને એવું બધું કરજો. માલિશની વાત તો અલગ જ. અમારે છે ને એને નવડાવો પણ એટલો બધો પહેલાં મુશ્કેલ અમારે થઈને કે કઈ રીતના નવડાય એમ. અને તોય છતાં જેવું તેવું આમ થોડુંક નવડાવી દે. હવે તો થોડુંક એમ સારી રીતના મારે પણ ત્યારે તમારથી બે હાથું પણ નહોતું એવું હતું એટલે પછી નવડાવવું પણ મુશ્કેલ પડતું હતું. અને હવે થોડુંક છે ને તોય છતાં પણ એમ એટલું બધું નહીં ફાવતું એમ.
તો એવી રીતના પછી એ દિવસ અમે છે ને અમુકને ફોન કરીને ગમે થોડુંક પૂછી જોઈએ કઈ રીતના શું હોય એવું બધું, તો એમ કોઈ સારી રીતના જવાબ પણ નહીં આપે, નહીં સંજુ? કોઈ સારી રીતના એમ કે યુટ્યુબ ફેમિલીમાંથી નહીં, એમ કે એનાથી બહાર વાળાને અમે પૂછતા હતા. યુટ્યુબ ફેમિલી એવું નહીં, બીજા એમ કોઈ કેમ સંબંધી અમુક જોડે વાત થાય ને તો એમને પૂછતા, તો સારી રીતે કહે પણ નહીં ને તો પછી મને એવું બધું યાદ કરીને એટલું રડવું આવે ને બહુ જ. અને હવે છે ને સારી રીતના અમારે બધા જોડે બનતું થઈ જશે ને તોય છતાં પણ આ સમય મને યાદ રહેશે ને, તો હું બહારથી જ એમની જોડે સારી રીતે હસી ખુશીથી એમને બોલીશ, પણ અંદરથી મને છે ને આ સમય છે ને યાદ આવી જશે, નહીં સંજુ? કે એ સમયમાં જ અમને થોડો ઘણો એવો સાથ આલ્યો હોત તો અમારે સારું નહીં. અત્યારે પણ એ તો હવે એને સારી રીતે નવડાવશું કે નહીં, એ તો હવે મોટો થઈ જ જશે, પણ આ એમને પણ એવું ખબર મળી છે કે બધા બ્લોગ જોવે છે, એટલે છે ને બ્લોગમાં તમે કહી દઈએ ને તો એમને પણ થોડુંક યાદ રહી જાય ને, નહીં સંજુ? એવું છે ફ્રેન્ડ્સ, થોડી ખબર મળી ને કે આ બ્લોગ જોવે છે, આ બ્લોગ જોવે છે. અને અમારી છે ને બ્લોગ જોઈને બધી ખબર રાખે કે શું કરે છે, કઈ રીતના રહે છે, કઈ રીતના ઈશાન આવ્યો ને એ પણ ખબર પડી ગઈ કે હવે એમની લાઈફમાં એમનો છોકરો પણ આવી ગયો, એવી રીતના બ્લોગ જોઈને જ બધાને ખબર પડે છે. તો પાછું એવું કહેશે કે અમારું કહે તો બ્લોગ જોવાનું પણ બંધ કરી દેશે. તો એવી રીતના છે ફ્રેન્ડ્સ, એવી રીતના અમારે છે ને અમુક વસ્તુ એવું છે ને અમે અંદર એટલું વધારે પડતું દુઃખ હોય ને એ પાછું બ્લોગમાં નહીં કહીએ, પછી અમારી યુટ્યુબ ફેમિલી દુઃખી થઈ જાય ને સમજો. દૂર રહીને પછી બીજા જે અમારા ચાહવાવાળા હોય ને પ્રેમથી અમારી જોડે બ્લોગ અમારો દેખવાવાળા ને એવા બધા હોય ને, અમને પછી દૂર રહેતા હોય ને ત્યાં રહીને એ લોકો અફસોસ કરે કે અમે કદાચ એમની નજીક હોય તો આવી રીતના એમને રાખીએ એવું બધું. એટલે અમે છે ને એટલું બધું દુઃખનું બ્લોગમાં નહીં બતાડતા એમના લીધે, એટલે અમે થોડુંક ખુશીથી બ્લોગ બનાવીએ. તો એવી રીતના છે. અને હવે તો આ બધા એમના પાપ નથી ધોવા, આપણે વાત કરી પાછા બ્લોગ જોતા બંધ થઈ જશે. ભલે આપણો બ્લોગ જોતા હોય, નહીં સમજો? એમને તો ખબર બ્લોગ જોવે એટલે પાછું ખબર પડી જાય કે હા આ અમને કહે છે. તો હા, એ તમારા માટે છે, અમારી યુટ્યુબ ફેમિલી માટે નથી. તો એવી રીતના છે. તો નાના છોકરાને રાખવું છે ને થોડુંક મુશ્કેલ છે, ભલે જીવનમાં પણ આપણે ખુશી તો આવી જઈએ, નહીં સમજુ? મુશ્કેલ છે પણ તો દેખો ફ્રેન્ડ્સ, અમારે છે ને આખી ફેમિલી આજે બ્લોગમાં ઈશાન ખોઈમાં સૂતો છે, સંજુ બેઠો છે, હું એવી રીતના. હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઈએ ને. હવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધાને. જય માતાજી, જય શ્રી રામ. ચાર્જિંગ પૂરું થઈ ગયું. બાય બાય મારા તરફથી, મારા પરિવાર તરફથી. જય શ્રી રામ, બાય બાય.